હું જેટલું માનું છું કે તમે કોઈ કંપનીમાં 5 વર્ષનું વર્ક કરો તો એ બહુ એક મોટી વાત છે આજના ટાઈમ પર. તો તમારા અને ગુજ્જુ રોક્સ વચ્ચે એવું તે શું થઈ ગયું કે તમે જોબ છોડી દીધી? થયું તો અમારા વચ્ચે કશું જ નહીં. અમારા સંબંધો આજે પણ એટલા સારા છે. અત્યારે હું પણ ગુજ્જુ રોક્સની ઓફિસમાં જઉં છું અને ત્યાં બેસીએ છીએ. રસ્તામાં પણ અમે એમના ઓનર સાથે મળ્યા હોય તો અમે વાતો કરીએ છીએ, સાથે જમવા પણ જઈએ છીએ. અત્યારે પણ ઓફિસમાં ગેટ ટુ ગેધરિંગ હોય તો મને આમંત્રણ હોય છે કે નીરવભાઈ તમે આવો અમારી ટીમ સાથે અને ચલો જમવા જઈએ. પરંતુ મારું ઇન્ફ્લુએન્સિંગનું જે વર્ક સ્ટાર્ટ થયું, કારણ કે મને મહિનાની અંદર 8-10 પ્રમોશન મળે. હું પ્રમોશન કરવા માટે જવું એટલે સેલેરી કરતાં વધારે ઇન્કમ તો મને મળતી હતી, પરંતુ ટાઈમિંગ સેટ નહોતું થયું. એટલે હું ગુજ્જુ રોક્સને પૂરતો ન્યાય નહોતો આપી શકતો. કારણ કે એ લોકોને પણ કેવું હોય કે આજે ન્યૂઝ આવી છે તો એ લોકો આખો દિવસ આર્ટિકલ ચાલવાનો હોય. એ દિવસે મારે જો કોઈ પ્રમોશન હોય તો હું એમને પૂરતો ન્યાય નહોતો આપી શકતો. એટલે પછી એ લોકો તો મને ના જ પાડતા કે નીરવભાઈ તમે ના છોડશો. આજની તારીખમાં પણ એમ કહે છે કે જો સમય હોય તો તમે પાછા આવો.